નમસ્કાર સાથી મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું ડિજિટલ પ્લેટફોર્મ સુધીર સર બાયોલોજીમાં. હવે આજનો લેક્ચર 11 સાયન્સના વિદ્યાર્થીઓ માટેનો છે. તો લાસ્ટ લેક્ચરની અંદર 11 સાયન્સની અંદર આપણે અભ્યાસ કર્યો હતો અલગ અલગ પ્રકારના અંગિકાઓની અંદર, ખાસ કરીને કણાપસૂત્ર વિશે અને પ્લસ રિબોઝોમ્સ વિશે. કણાપસૂત્ર શું છે? તો કે કોષનું પાવર હાઉસ અથવા તો શક્તિ ઘર છે. બરાબર છે. રિબોઝોમ્સ છે એનું કામ શું? તો કે રિબોઝોમ્સ છે એ ટુ સિન્થેસિસ ઓફ પ્રોટીન, મતલબ પ્રોટીનનું સંશ્લેષણ કરવા માટે જો જવાબદાર હોય તો એ છે રિબોઝોમ્સ. બરાબર. હવે આપણે આગળની અંગિકા તરફ જઈએ તો આગળ આજે આપણે જે અંગિકાઓ વિશે અભ્યાસ કરવાનો છે તે અંગિકા છે રંજક કણ. યાદ રાખજો ખાસ, રંજક કણ અને હરિત કણ એ બંનેની વચ્ચે ફેર છે. રંજક કણ એટલે હરિત કણ નથી થતું. એ બંને વચ્ચેનો જે ડિફરન્સ છે એના વિશે આજે આપણે અભ્યાસ કરશું. ઓકે, તો હવે સૌથી પહેલાં તો રંજક કણ એટલે શું? તો ઘણી બધી વનસ્પતિ છે, બરાબર છે, ખાસ કરીને લીલી વનસ્પતિ છે. બરાબર. તો અહીંયા હું લખું છું કે ખાસ કરીને ઘણી બધી વનસ્પતિ, આ ઉપરાંત કેટલા યુગ્લિનોઇડ્સ, બરાબર છે, અને આ ઉપરાંત અમુક પ્રકારના પ્રજીવો. બરાબર. આ બધા એવા છે કે જે રંજક દ્રવ્ય ધરાવે છે. બરાબર, અથવા તો પ્રોટિસ્ટાની અંદર. હવે આ રંજક દ્રવ્યનું કામ શું? તો કે અલગ અલગ પ્રકારના રંજક કણોનું કામ છે. હવે અલગ અલગ પ્રકારના રંગ કણોનું કામ શું છે એના વિશે આપણે ધીમે ધીમે આગળ અભ્યાસ કરશું. હવે આ રંજક કણ છે એનું કામ શું? તો કે અલગ અલગ પ્રકારના રંજક દ્રવ્ય ધરાવે છે. શું ધરાવે છે? તો કે અલગ અલગ પ્રકારના રંજક દ્રવ્ય. એના કારણસર શું થાય? તો કે એના કારણસર એ વનસ્પતિના અલગ અલગ ભાગને અલગ અલગ પ્રકારનો રંગ આપે છે. શું આપે છે? તો કે અલગ અલગ પ્રકારનો રંગ. મતલબ કે રંજક કણ છે એ રંજક દ્રવ્ય ધરાવે છે, એના કારણસર વનસ્પતિના અલગ અલગ ભાગને અલગ અલગ પ્રકારનો રંગ આપે. હવે પ્રશ્ન આપણને એવો થાય કે રંજક કણ છે એના પ્રકાર કેટલા? જો અહીંયા મેઇન ડિફરન્સ આવે છે કે વનસ્પતિની હરિત કણ અને રંજક કણ એ બંને વચ્ચે ડિફરન્સ શું? હરિત કણ છે ને એ એક પ્રકારનો રંજક કણનો પ્રકાર છે. રંજક કણ છે એ મુખ્ય 3 પ્રકારના છે. એમાંથી પહેલું આવશે રંગકણ, ત્યાર પછી બીજું આવશે હરિતકણ અને ત્રીજું આવશે રંગહીન કણ, મતલબ કે રંગ વગરના કણ. આ 3 પ્રકારના રંજક કણના પ્રકાર છે. ખાસ યાદ રાખજો, રંજક કણના પ્રકાર કેટલા? તો પહેલું આવશે રંગકણ, બીજું આવશે હરિતકણ અને ત્રીજું આવશે રંગહીન કણ. હવે એમાં સૌથી પહેલાં તો આપણે જેને ઓળખતા હોય એના વિશે આપણે ભણીએ. કોને ઓળખીએ છીએ? તો કે હરિતકણ. બરાબર છે. હવે હરિતકણ છે એનું કામ શું? તો બધાને ખબર હોય. હરિતકણ શું કામ કરશે? તો કે વનસ્પતિની અંદર એક ખાસ પ્રકારની પ્રક્રિયા જેને કહેવામાં આવે છે પ્રકાશ સંશ્લેષણ. કઈ પ્રક્રિયા કરશે? તો કે પ્રકાશ સંશ્લેષણ. હવે હું તમને એવો પ્રશ્ન પૂછું, પ્રકાશ સંશ્લેષણ છે એનાથી વનસ્પતિને શું ફાયદો થાય? તો વનસ્પતિને પ્રકાશ સંશ્લેષણથી શું ફાયદો થશે? તો કે વનસ્પતિ આ પ્રક્રિયાની મદદથી પોતાનો શું બનાવે છે? તો કે ખોરાક બનાવે છે. બરાબર. હવે વનસ્પતિ આ પ્રક્રિયાની મદદથી પોતાનો ખોરાક બનાવે છે. તો આ પ્રક્રિયા હરિતકણની અંદર થાય છે. પણ એવો પ્રશ્ન પૂછું, તો હરિતકણની અંદર શું આવેલું છે કે જેનાથી આ પ્રક્રિયા થાય છે? તો હરિતકણની અંદર એક પ્રકારનું રંજક દ્રવ્ય જેને કહેવામાં આવે છે ક્લોરોફિલ. શું કહેવામાં આવે છે? તો કે ક્લોરોફિલ. હવે ટેક્સ્ટ બુકમાં તમને એવું આપ્યું છે કે ક્લોરોફિલ અને કેરોટીનોઇડ્સ ધરાવે છે હરિતકણ. પણ ખરેખરમાં શું હોય? હરિતકણ ખાલી ને ખાલી શું ધરાવે? ક્લોરોફિલ. અને ક્લોરોફિલ છે એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરવા માટે જવાબદાર છે. એનાથી વનસ્પતિ ખોરાક બનાવે છે અને એનાથી આપણે કહીએ છીએ કે વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થતી હોય તો હરિતકણમાં. ખરેખર આપણે એમ કહીએ પર્ણમાં થાય, પણ પર્ણની અંદર હરિતકણ, હરિતકણની અંદર ગ્રેનાની અંદર થાઇલેકોઇડની અંદર ક્લોરોફિલ. આ બધા વિશે આપણે આકૃતિમાં હમણાં વિસ્તૃતમાં ભણીએ. તો આ થયું હરિતકણનું કામ. પછી આવે છે રંગકણ. હવે રંગકણનું કામ શું?
તો રંગકણ છે ને એ અલગ અલગ પ્રકારના રંજક દ્રવ્ય ધરાવે છે. ફોર એક્ઝામ્પલ કેરોટીનોઇડ્સ, બરોબર છે, કે જે કેવા રંગ માટે જવાબદાર છે તો કે નારંગી. ત્યાર પછી બીજું ઝેન્થોફિલ, કે જે કેવા રંગ માટે જવાબદાર છે તો કે પીળા. આવા ઘણા બધા છે. તમને ખાલી કેરોટીન ને ઝેન્થોફિલ બે જ આપ્યું છે, પણ કેરોટીનોઇડ્સ, ઝેન્થોફિલ, એન્થ્રોસાઇનિન, ફાઇકોઇરિથ્રિન આ બધા અલગ અલગ પ્રકારના રંજક દ્રવ્ય છે. કેરોટીનોઇડ્સ છે એ નારંગી રંગ માટે જવાબદાર છે, ઝેન્થોફિલ છે એ પીળા રંગ માટે જવાબદાર છે, ફાઇકોઇરિથ્રિન રેડ કલર માટે જવાબદાર છે, એન્થ્રોસાઇનિન છે એ વાયોલેટ કલર માટે જવાબદાર છે. મતલબ કેવા શું માગે છે કે વનસ્પતિની અંદર પર્ણ લીલા હોય છે એની પાછળનું રીઝન હોય તો હરિતકણ છે. પ્રકાશ સંશ્લેષણ માટે જવાબદાર હોય તો હરિતકણ છે. પણ વનસ્પતિમાં પર્ણ સિવાયના અમુક ભાગ, ફોર એક્ઝામ્પલ ફ્રૂટ છે, એના બીજ છે, અમુક વનસ્પતિમાં પર્ણ પણ લીલા રંગ સિવાયના હોય. તો વનસ્પતિમાં અન્ય રંગબેરંગ કલર છે, પુષ્પનો કલર રંગબેરંગી હોય છે. તો એ બધા અલગ અલગ રંગ જનરેટ કરવા માટે જો જવાબદાર હોય તો કોણ છે તો કે રંગકણ. બરાબર છે. પર્ણનો લીલો કલર છે એ હરિતકણને આભારી હોય છે, પણ અન્ય ભાગનો અલગ અલગ કલર છે એ અલગ અલગ પ્રકારના રંગકણને આભારી હોય છે. ત્યાર પછી ત્રીજો પ્રકાર આવ્યો રંગહીન કણ. હવે એ પોતે કોઈ પણ પ્રકારનું રંજક કણ ધરાવતા નથી અથવા તો રંજક દ્રવ્ય ધરાવતા નથી. મતલબ એની અંદર કોઈ પણ પ્રકારનું રંજક દ્રવ્ય છે જ નહીં, એટલે પોતે કલરની અંદર કેવા દેખાય છે તો કે રંગહીન દેખાય છે. હવે આનું કામ શું તો કે આનું કામ એક જ છે. તે શું કરશે તો કે ખોરાકનો સંગ્રહ કરે. મતલબ કે વનસ્પતિમાં વધારાનો ખોરાક હોય એનો સંગ્રહ કરતું હોય તો કોણ છે તો કે રંગહીન કણ. એના થોડાક તમને એક્ઝામ્પલ આપ્યા છે. પેલું આપ્યું છે સ્ટાર્ચ કણ, ત્યાર પછી બીજું આપ્યું છે તેલ કણ, અને ત્રીજું આપ્યું છે સમિતાયા કણ. આ અલગ અલગ પ્રકારના કણ આપ્યા છે. પેલું આપ્યું છે સ્ટાર્ચ કણ, બીજું આપ્યું તેલ કણ, અને ત્રીજું આપ્યું છે સમિતાયા કણ. પ્રશ્ન થાય સ્ટાર્ચ કણ એટલે શેનો સંગ્રહ કરે? તો હવે આનું નામ જ છે સ્ટાર્ચ કણ, તો એ શેનો સંગ્રહ કરશે તો કે સ્ટાર્ચ સ્વરૂપે શેનો સંગ્રહ કરશે તો કે કાર્બોદિતનો. જેટલી વનસ્પતિમાંથી આપણને સ્ટાર્ચ મળે છે, ફોર એક્ઝામ્પલ બટાકા, આ ઉપરાંત બધા અનાજ, તો એની અંદર કયા પ્રકારના કણો આવેલા છે તો કે સ્ટાર્ચ કણો. ત્યાર પછી સ્ટાર્ચ કણને એક બીજા નામે પણ ઓળખવામાં આવે છે, એને કહેવામાં આવે છે મંડકણ. એ સ્ટાર્ચ કણ અથવા તો મંડકણ તમે કહી શકો. ઇંગ્લિશની અંદર એને કહેવામાં આવે છે એમાઇલોપ્લાસ્ટ. બરાબર. પછી તેલ કણ છે એનું કામ શું તો કે તેલ કણ છે એ શેનો સંગ્રહ કરશે તો કે લિપિડ અથવા તો ચરબીનો. ફોર એક્ઝામ્પલ કે ઘણા બધા કઠોળ છે, મગફળી છે, બરાબર છે, તો એની અંદરથી આપણને તેલ મળે છે એના સીડ્સમાંથી, બીમાંથી. તો એ તેલનો સંગ્રહ કરવાવાળા કણ છે એને શું કહેવાય તો કે તેલ કણ. અને સમિતાયા કણ, આનું કામ શું છે તો કે શેનો સંગ્રહ કરશે તો કે પ્રોટીનનો. બરાબર. પ્રોટીનનો સંગ્રહ કરવાવાળા કણ હોય તો ક્યાં છે તો કે સમિતાયા કણ. સમિતાયા કણ છે એ અલગ અલગ પ્રકારના ઘણા બધા એવા કઠોળ છે કે જેમાંથી આપણને પ્રોટીન મળે. ફોર એક્ઝામ્પલ ચણા છે, મગ છે, વાલ છે, વટાણા છે, એ બધાની અંદરથી જે આપણને પ્રોટીન મળે છે એ પ્રોટીનનો સંગ્રહ કેમાં થાય છે તો કે સમિતાયા કણની અંદર. તો આ અલગ અલગ પ્રકારના કણ છે, એના વિશે આપણે અભ્યાસ કર્યો. હવે તમને એવો પ્રશ્ન પૂછે 2 માર્કની અંદર કે રંજક કણ વિશે વર્ણવો ખાલી, તો આ 3 કણ વિશે ટૂંકની અંદર તમારે વર્ણવવાનું છે. તમારે સ્ક્રીનશોટ પાડવો હોય ને તો ફટાફટ પાડી લેજો. બરાબર છે. આ રંજક કણ વિશે આપણે ટૂંકમાં વર્ણવવાનું કે તો આ રીતે 3 પાર્ટ પાડી અને ટૂંકની અંદર વર્ણવવાનું છે. હવે આપણે આ આકૃતિ તરફ જઈએ, અને આ આકૃતિ છે બરાબર છે એ છે હરિતકણની. પણ એક વસ્તુ ખાસ યાદ રાખવું કે રંજક કણ છે ને એ કદની અંદર મોટા છે, બરાબર, એટલે આપણે એને સરળતાથી માઇક્રોસ્કોપની અંદર જોઈ શકીએ. માઇટોકોન્ડ્રિયા જેવું નથી, કણાભસૂત્ર જેવું નથી. કણાભસૂત્ર છે એને અભિરંજિત ન કરીએ ત્યાં સુધી જોઈ શકાતા હોતા નથી. બરાબર. તો આ થયું રંજક કણ. હવે આપણે અભ્યાસ કરશું હરિતકણ વિશે. હવે હરિતકણ છે ને એ લગભગ બધી લીલી વનસ્પતિની અંદર આવેલા હોય. બરાબર છે.
હવે હરિતકણ લગભગ લીલી વનસ્પતિમાં આવેલા હોય, મતલબ કે જેટલી વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે છે એ બધાની અંદર હરિતકણ આવેલા હોય. સૌથી પહેલાં આપણે લઈએ કે વનસ્પતિની અંદર હરિતકણનું સ્થાન ક્યાં છે. તો ખાસ કરીને આપણને બધાને ખબર છે વનસ્પતિમાં હરિતકણ ક્યાં આવેલું હોય, તો કે પર્ણમાં. એમાં પણ ખાસ કરીને પર્ણની અંદર વિશિષ્ટ પ્રકારની પેશી જેને કહેવામાં આવે છે મધ્યપર્ણ પેશી. શું કહેવામાં આવે છે? તો કે મધ્યપર્ણ પેશી, કે જેની અંદર શું આવેલું છે? તો કે હરિતકણ. હવે અલગ અલગ વનસ્પતિની અંદર હરિતકણ છે ને એની સંખ્યા અલગ અલગ હોય. બરાબર, આ આખી આકૃતિ છે ને એ હરિતકણની છે. આપણે છેદ દોરેલો, ખરેખર હરિતકણ છે ને આ ટાઈપનું હોય, પણ જો આપણે એનો આ રીતે છેદ લ્યો ને, આ ભાગ કાઢી નાખો એટલે આખે આખું આવું દેખાય. આ બધું છે ને એનો છેદ છે. આમ જોવા જાવ તો હરિતકણ છે એ દ્વિઅંતર ગોળાકારના હોય, ગોળાકાર હોય, ઘણા બધા અલગ અલગ પ્રકારના આકાર હોય. બરાબર, એટલે સ્થાન પર્ણની અંદર, મધ્યપર્ણ પેશીની અંદર. હવે એનો આકાર, તો હરિતકણ છે એનો આકાર કેવો હોય છે? તો આકારની અંદર પણ વિવિધતા જોવા મળે. કઈ રીતે? તો કે ગોળાકાર, ત્યાર પછી અંડાકાર, ત્યાર પછી પટ્ટી આકાર, ત્યાર પછી બીંબ આકાર. બીંબ આકાર એટલે ચપટા બંને બાજુથી. તેવા અલગ અલગ પ્રકારના આકારની અંદર પણ હરિતકણની અંદર વિવિધતા જોવા મળે છે. ત્યાર પછી હરિતકણની સંખ્યા અલગ અલગ વનસ્પતિ કોષની અંદર અલગ અલગ હોય. જેમ કણાપસૂત્ર કેમ અલગ અલગ વનસ્પતિ કોષની અંદર અલગ અલગ હતું, એમ હરિતકણ પણ અલગ અલગ વનસ્પતિ કોષની અંદર કેવું હોય છે? તો કે અલગ અલગ. એની સંખ્યા, એનો આકાર કોના ઉપર આધાર રાખે? તો કે જે તે કોષની પ્રકાશ સંશ્લેષણ કરવાની ક્ષમતા ઉપર. તમને એક એક્ઝામ્પલ આપ્યું છે કે ફોર એક્ઝામ્પલ ક્લેમિડોમોનાસ હોય, બરાબર છે? ક્લેમિડોમોનાસ છે એ એક પ્રકારની લીલ છે. એની અંદર મધ્યપર્ણ પેશીની અંદર પ્રત્યેક કોષમાં 20 થી 40ની સંખ્યામાં હરિતકણ આવેલા હોય. કેટલા આવેલા હોય? 20 થી 40 સંખ્યામાં. હવે હરિતકણની અંદર ખાસ કરીને એની લંબાઈની અંદર પણ વિવિધતા જોવા મળે છે. મતલબ કે હરિતકણનું કદ, લંબાઈ કેટલી હોય? તો કે હરિતકણની અંદર લંબાઈ અને વ્યાસ પણ યાદ રાખવો જરૂરી છે. લંબાઈ કેટલી? તો લંબાઈ આવશે 5 થી 10 માઇક્રોમીટર જેટલી, મતલબ મોટા છે કદની અંદર. અને એનો વ્યાસ કેટલો છે? તો કે 2 થી 4 માઇક્રોમીટર, મતલબ કે 5 થી 10 માઇક્રોમીટર જેટલી લંબાઈ છે અને 2 થી 4 માઇક્રોમીટર જેટલો એનો વ્યાસ છે. હવે કણાપસૂત્રની જેમ જ હરિતકણ છે ને એ પણ તેની ફરતે બેવડા પટલનું આવરણ ધરાવે. શું ધરાવે છે? બેવડા પડનું આવરણ. હવે તમે જુઓ, આખી આકૃતિ છે, આ બહારનું પટલ છે અને આ છે અંદરનું પડ છે. હવે બહારનું પટલ છે ને એની સાપેક્ષે અંદરનું પટલ ઓછું પ્રવેશશીલ હોય, આવું લખ્યું છે. મતલબ કે બહારના પટલની સાપેક્ષે અંદરનું પટલ ઓછું પ્રવેશશીલ હોય. મતલબ ઘણા બધા દ્રવ્યો બહારના પટલમાંથી પસાર થઈ જાય, પણ અંદરના પટલમાંથી બધાય દ્રવ્યો પસાર થતા નથી. હવે થોડુંક હું તમને એવું સમજાવું છું, ટેક્સ્ટબુકથી થોડુંક અલગ, તમને યાદ રાખવામાં બહુ જ સરળતા પડશે. બરાબર, પછી તમે એક વખત આ સમજીને પછી ટેક્સ્ટબુકની અંદર જોશો ને એટલે તમને સમજાઈ જશે. હવે હરિતકણની અંદર છે ને મુખ્યત્વે 2 ભાગ આવેલા હોય. એમાંથી એક આવેલું છે પટલમય તંત્ર, કે જેને કહેવામાં આવે છે ગ્રેના. શું કહેવામાં આવે છે? ગ્રેના. અને બીજું છે પ્રવાહી આધારક, કે જેને કહેવામાં આવે છે સ્ટ્રોમા. બરાબર છે? હવે જો આ ગ્રીન કલરની જેટલી આ સિક્કાની થપ્પી જેવી ગોઠવણી દોરી છે ને એ છે પટલમય તંત્ર, જેને કહેવામાં આવે છે ગ્રેના. અને એ આ બધું છે ને આ બધા ભેગા થઈને બનાવે ને એને કહેવાય ગ્રેના. પણ એ ગ્રેના સિવાયનો આ જે બધો ભાગ રહ્યો ને, આ બધો, બરાબર છે, આ બધો ભાગ છે એને શું કહેવામાં આવે છે? તો કે પ્રવાહી આધારક, અથવા તો શું કહેવામાં આવે છે? તો કે સ્ટ્રોમા. મેં નામ લખ્યું છે. હવે ગ્રેના છે ને એ શેની બને? તો ગ્રેના છે ને એને આપણે એક વચનની અંદર લખવું હોય ને તો એને કહેવામાં આવે છે ગ્રેનમ. શું કહેવામાં આવે છે? ગ્રેનમ. હવે જો અહીંયા 1, 2, 3, 4, 5, 6 એવી ઘણી બધી થપ્પીઓ છે. એમાંથી તમે કોઈ એક થપ્પીને ઉપાડીને લઈ લો. ધારો કે મેં અહીંયા લીધી એક થપ્પી, તો એક થપ્પીને શું કહેવામાં આવે છે? તો કે ગ્રેનમ. શું કહેવામાં આવે છે? ગ્રેનમ. એવી ઘણી બધી ભેગી થાય તો પરિણામે જે રચના બને છે ને એને કહેવામાં આવે છે
ગ્રેના. હવે પ્રશ્ન થાય કે ગ્રેનમ શેની બનેલી છે? બરોબર, તો ગ્રેનમ શેની બનેલી છે? તો ગ્રેનમ છે ને એક સિક્કાની થપ્પી જેવી ગોઠવેલી રચના, જેને કહેવામાં આવે છે થાઇલેકોઇડ. શું કહેવામાં આવે છે? થાઇલેકોઇડ. જે સિક્કાની થપ્પી જેવી રચના. ધારો કે આ આખી ગ્રેનમ છે, એમાંથી તમે એક જ થપ્પી જેવી રચના, મતલબ એક સિક્કો આવી રીતે લઈ લ્યો ને, તો આ જે સિક્કો છે ને એને કહેવામાં આવે છે થાઇલેકોઇડ. શું કહેવામાં આવે છે? થાઇલેકોઇડ. અને એ થાઇલેકોઇડની અંદર શું આવેલી હોય? તો કે ક્લોરોફિલ. શું આવેલું હોય? ક્લોરોફિલ. એટલે એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરવા માટે જવાબદાર છે. હવે હું તમને પ્રશ્ન પૂછું કે વનસ્પતિમાં ખરેખર પ્રકાશ સંશ્લેષણ કેમાં થાય? તો પર્ણની અંદર, એની અંદર એ મધ્યપર્ણ પેશી, એની અંદર એ હરિતકણ, એની અંદર આ ગ્રેના, ગ્રેનાની અંદર ગ્રેનમ, ગ્રેનમની અંદર થાઇલેકોઇડ. એટલે ખરેખર પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરવા માટે જવાબદાર કોણ છે? તો કે થાઇલેકોઇડની અંદર આવેલું રંજક દ્રવ્ય. હવે આપણે ઉતરતા ક્રમમાં લઈએ. થાઇલેકોઇડ છે એ બધી ભેગી થઈને ગ્રેનમ બનાવે, ગ્રેનમ ભેગી થઈને શું બનાવશે? તો કે ગ્રેના. સમજાણું આખું? હવે તમે જુઓ તો કે પ્રત્યેક ગ્રેના છે ને એક પટલમય રચના વડે જોડાયેલી છે. જો આ ગ્રેના, આ ગ્રેનમ, આ ગ્રેનમ, આ ગ્રેનમ, તમે જો બધા એકબીજા સાથે જોડાયેલું છે કે નહીં? અને એ જે જોડાયેલી રચના છે ને એને શું નામ આપ્યું છે? તો કે આંતરગ્રેનમ પટલ. શું નામ આપ્યું છે? તો કે આંતરગ્રેનમ પટલ. એટલે કે ગ્રેના જેના વડે જોડાયેલી હોય એને કહેવામાં આવે છે આંતરગ્રેનમ પટલ. બરાબર. હવે આ જે આંતરગ્રેનમ પટલ છે એ પ્રત્યેક ગ્રેનમને જોડે છે અને બધી ગ્રેનમ જોડાઈને ગ્રેના બનાવે છે. સમજો ખાસ, ગ્રેના કઈ રીતે બને? તો કે ગ્રેનમ જોડાઈને. ગ્રેનમ કઈ રીતે બને? તો કે થાઇલેકોઇડ જોડાઈને. આખી ગ્રેના છે, એકને ગ્રેનમ કહેવાય, એમાંથી ને એક લઈ લો, શું કહેવાય? તો કે થાઇલેકોઇડ. અને એ પ્રત્યેક ગ્રેનમ એકબીજા સાથે આંતરગ્રેનમ પટલથી જોડાય અને પરિણામે જે રચના બનાવે એને કહેવામાં આવે છે ગ્રેના. થાઇલેકોઇડની ફરતે એક સ્તરીય આવરણ આવેલું હોય. અને ખાસ યાદ રાખજો, થાઇલેકોઇડ છે એ ક્લોરોફિલ ધરાવે છે કે જે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરવા માટે જવાબદાર છે. ઓકે, હવે જો અહીંયા આપણે આ ગ્રેના વિશે અભ્યાસ કરી લીધો, પૂરું થઈ ગયું. હવે બાકીનો જે ભાગ છે એને કહેવાય પ્રવાહી આધારક અથવા તો શું કહેવાય? સ્ટ્રોમા. એનું કામ શું? તો કે પ્રવાહી આધારક છે ને એની અંદર અંધકાર પ્રક્રિયા થાય. પ્રકાશ સંશ્લેષણના બે ભાગ છે, પ્રકાશ પ્રક્રિયા અને અંધકાર પ્રક્રિયા. પ્રકાશ પ્રક્રિયા ગ્રેનામાં થાય, પ્રકાશ સંશ્લેષણ ખોરાક બનવાનું એ બધું ગ્રેનાની અંદર થશે. પ્રવાહી આધારક સ્ટ્રોમાની અંદર શું થાય? તો કે અંધકાર પ્રક્રિયા. અંધકાર પ્રક્રિયાની અંદર શું આવશે? તો અંધકાર પ્રક્રિયા છે ને એની અંદર ખાસ કરીને સ્ટ્રોમાની અંદર પ્રોટીન અને કાર્બોદિતના સંશ્લેષણ માટેના જેટલા જે ઉત્સેચકોની જરૂર છે એ બધા કેમાં આવેલા હોય? તો કે સ્ટ્રોમામાં. વનસ્પતિને પ્રોટીનનું સંશ્લેષણ કરવું પડે, કાર્બોદિતનું સંશ્લેષણ કરવું પડે, એ બધા માટે જે જરૂરી ઉત્સેચક છે એ કેમાં આવેલા હોય? તો કે સ્ટ્રોમાની અંદર. બરાબર. આ ઉપરાંત સ્ટ્રોમાની અંદર શું હોય? તો કે સેમ જ આપણે જે કણાભસૂત્રની અંદર યાદ રાખ્યું હતું એ જ યાદ રાખવાનું છે. સ્ટ્રોમાની અંદર બીજું શું હોય? તો કે એક વલયાકાર ડીએનએ. શું આવેલું હોય? તો કે વલયાકાર ડીએનએ. આ ઉપરાંત બીજું શું આવેલું હોય? તો કે 70S પ્રકારના રિબોઝોમ્સ. આ મેં તમને લાસ્ટ લેક્ચરની અંદર યાદ કરાવ્યું હતું, કણાભસૂત્રમાં આવ્યું હતું. પ્લસ આગળ આપણે હરિતકણમાં પણ આવશે એવું કીધું હતું. હવે આ વલયાકાર ડીએનએ છે ને એની અંદર એક ખાસ યાદ રાખવાનું કે દ્વિશૃંખલાયુક્ત આવેલું હોય. કેવી શૃંખલાયુક્ત? દ્વિશૃંખલાયુક્ત. મતલબ કે આપણી અંદર જેમ આવી રીતે છે ને દ્વિશૃંખલાયુક્ત એવું જ હોય, પણ કુંતલાકાર નહીં, વલયાકાર એટલે ગોળાકાર. મતલબ કે આવું જ, પણ માથે કેવી શૃંખલા છે? તો કે દ્વિશૃંખલા. હવે હંમેશા આની પહેલાં મેં કીધું હતું કે 70S રિબોઝોમ્સ છે એ 80S રિબોઝોમ્સ કરતાં કેવા હોય છે? તો કે નાના કદની અંદર. તો ખાસ આ રીતે યાદ રાખવું, તમને સમજાઈ જશે. પહેલાં આ રીતે યાદ રાખજો, પછી ટેક્સ્ટ બુકમાં વાંચશો એટલે સમજાઈ જશે. ટેક્સ્ટ બુકની અંદર થોડુંક એક અલગથી આપ્યું છે. તમને એવું કીધું છે કે પ્રવાહી આધારકથી ઘેરાયેલા ભાગને ગ્રેના કહેવાય. પ્રવાહી આધારક એટલે શું થયું? તો કે આ સ્ટ્રોમા છે, આ સ્ટ્રોમાથી ઘેરાયેલો ભાગ એટલે શું થયો? તો કે ગ્રેના. સેમ ઈ જ થાય. એટલે એ એક થોડુંક કરેક્શન હતું એટલે મેં તમને કરાવ્યું. તો આ થયું હરિતકણની રચના. ખાસ આકૃતિ બધા ડ્રો કરજો. ત્યાર પછી છે કોષરસ કંકાલ. કોષરસ કંકાલ વિશે ખાલી એમ જ કહી દઉં કે કોષરસની અંદર આવેલા પ્રોટીનની જાળીમય રચના છે ને કહેવાય કોષરસ કંકાલ. એનું કામ છે કોષનો આકાર જાળવવો, કોષની ચલિતતા વધારવી.
આ ઉપરાંત કોષની અંદર મજબૂતાઈ બક્ષવી એ બધો છે એ કોષરસ કંકાલનો કાર્ય છે. ફોર એક્ઝામ્પલ કે આપણા શરીરની અંદર કંકાલ તંત્ર છે આપણું, એનું કામ શું? તો કે શરીરને ચલિત રાખવું, આ ઉપરાંત મજબૂત રાખવું, રક્ષણ કરવું. તો જેમ આપણા શરીરની અંદર કંકાલ તંત્રનું કામ છે એમ જ તે કોષરસ કંકાલનું કાર્ય છે. અહીંયા સુધી આજના દિવસમાં રાખીએ. આગળ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આગળ આપણે પક્ષમાં અને કસા, તારાકાય અને તારા કેન્દ્ર વિશેનો અભ્યાસ કરશું. ઓકે, તમારે ખાસ સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી શકો છો. તો આશા રાખીએ કે બધાને લેક્ચર પસંદ આવ્યો હશે. વધુને વધુ આ ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો, વધુને વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડો. અને ખાસ હરિતકણ છે આ રીતે શોર્ટ ટ્રીકથી યાદ રાખજો. હા, તમારે લખવાનું છે, હોમવર્કની અંદર કરવાનું છે ટેક્સ્ટબુકમાં, પણ એક વખત આ રીતે યાદ રાખશો એટલે સરળતાથી તમને યાદ રહી જશે. આકૃતિ ખાસ ડ્રો કરજો, બરાબર છે? ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.